હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જોહાર. બધા મજામાં હશો? સરસ મજાની સવાર થઈ ગઈ છે. સુબી માટે સવારમાં સ્પેગેટી પાસ્તા બનાવ્યા હતા. સુબી ભરીને ટિફિન જતી રહી. ડાબોસા માટે ચા બનાવી હતી. આજે ટિફિન નહીં લઈ ગયા, ના પાડતા હતા. તો હવે મારે બનાવવા છે પુલ્લા. તો હું ફટાફટ પુલ્લા બનાવી દઉં. હજી આર્યન ઉઠ્યો નથી. સુરભી ડાબોસા બનાવી જતા રહ્યા. હવે અમે બે જણ આર્યન જશે 7:30-8 વાગે જેવું. તો હું પુલ્લા બનાવી દઉં. ઉધરસ થઈ ગઈ છે બહુ જ ગાય. તો મારા પુલ્લા બની રેડી થઈ ગયા. હજી તો આર્યન ઊંઘેલો જ છે. આજે જવાનું છે બપોરે આર્યનને. પુલ્લા બની ગયા છે. કોફી બી બની ગઈ છે, ચા બી બની ગઈ છે, બધું જ બની ગયું છે. કંઈ બાકી નથી. કોફી કપમાં ગાળી પછી ઓગાળીને પછી છે ને આમાં નાખી. ગઈ તમારે કોફી પીવી હોય તો આવી જાઓ. ચલો કોફી પી લઉં. તમારા પુલ્લા બી રેડી થઈ ગયા છે. તો ભાઈ, તો સાંજનો સમય થઈ ગયો છે. આજે દિવસે બ્લોગ નહોતો બનાવ્યો. તો મેં આજે જમવા નહોતું બનાવ્યું એટલે બ્લોગ જ નહોતો બનાવ્યો. કંટાળો આવ્યો હતો મને. તો મારા માટે હવે કોફી બનાવું છું. આર્યન આવ્યો છે કે મમ્મી મારા માટે ચા બનાવી એમ. તો એના માટે ચા બનાવું છું. પહેલાં મારી કોફી બનાવી લો, પછી એના માટે ચા બનાવું. તો કંઈક બ્લોગમાં બની રહેજો. દૂધ બી લાવી દીધું છે, ગરમ કરવાનું છે. તપેલું ધોઈ પહેલાં કોફી બનાવી દો. તો ચા બનીને રેડી, મારી કોફી બનીને રેડી. તો ગાઈઝ, અમે કોફી પી લઈએ. તો આર્યન આ તારી ચા પી લે. તો પેલા છે ને પેટની પછી સેટની પહેલાં ચા કોફી નાસ્તો કરી લઈએ. કોફી પી આજે મેં ગાઈઝ જમવા બનાવ્યું જ નહીં. હવે બનાવવાની છે કઢી. દૂધ તો ગરમ થઈ ગયું. તો ચાના બધા વાસણ બી ઘસાઈ ગયા. આજે તો કઢી બનાવવાનો વિચાર છે. સાચા દિવસ થઈ ગયા કઢી નહીં બનાવી. તો આજે તો કઢી બનાવીએ. આમાં સુરભીની ફેવરેટ કઢી હે સુરભી. તો સુરભીની ફેવરેટ કઢી બનાવીએ. તો સુરભી મેન આવી ગયા છે ટ્યુશન ક્લાસથી. તો ગાઈ તો કઢી બનાવી દે ફટાફટ. આમાં સુરભીની ફેવરેટ કઢી. તો પાછી હાંડીમાં અમારે હાંડી કેવી છે જોઈ. તો ગાઈ બ્લોકમાં બની રહ્યો. હાંડી ઉપર મૂકી દીધી છે. તો હું ફટાફટ મસાલો પીસી લઉં એટલી વારમાં. પછી કઢી બનાવી દઉં. મકાઈનો એક રોટલો, એક જુવારનો. આને માટે ખાવો તો જુવારનો મકાઈનો ગમે તેનો બનાવી દઉં. તો બ્લોકમાં બની રહેજો. ફટાફટ હું બનાવી દઉં. મારા રોટલા બનીને રેડી થઈ ગયા. તો આર્યન તો જમવા બેસી ગયો છે અને કઢી બી બની ગઈ. તો ગાઈઝ ખબર જ નહીં પડે શિયાળો છે કે ઉનાળો છે. ગરમી લાગવા માંડી રોટલા કરતી જઈને. આજે તો પસીનો છૂટી ગયો મને તો. તો ગાઈઝ, અમારું જમવા બની ગયું છે. તો કઢી મકાઈના રોટલા, આ જુવારની રોટલી બનાવી છે, આ મકાઈનો રોટલો બનાવી છે. તો અમારા સુરભીબેન ચોળીને લાગ્યા છે. તો મેં નાની બનાવી છે. એક હપુચી નાની છે, એક થોડીક મોટી છે. આવા બનાવે છે જો. બાજરી મકાઈની રોટી કોમ્પિટિશન. એકદમ નાની કેવી બનાવી છે જો. આ બી નાનો છે, બહુ મોટો નથી. તો આ છે ને બહુ મોટી બનાવો ને તો હાથમાં ફાટી જાય. ચિકાસ નહીં એટલું બધું, એટલે નાની જ બનાવવી પડે. ને તો મોટી બનાવીએ ને એટલે ફાટી જાય. તો બ્લોકમાં બની રહ્યો. ગાય જમી લઈએ કઢી અને રોટલો. તાર કાઢી આપો હે જાતે કાઢો. અમે અમારે જાતે કાઢી લઈએ. તારે ગાય